નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો આજે વાત કરવાના છીએ ધોરણ 7ની અંદર ગણિતની આપણી વાર્ષિક પરીક્ષા 15 એપ્રિલના રોજ જે મિત્રો પેપર આવનાર છે તેનું મિત્રો આપણે સોલ્યુશન કરીશું, જે તમારી આવનારી એક્ઝામમાં તમને મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 7ના મિત્રો તમામ વિષયના પ્રશ્નપત્રોનું સોલ્યુશન મોકલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણું પેપર 80 ગુણનું હશે અને 3 કલાકમાં આ પેપર પૂર્ણ કરવાનું છે। ચાલો પ્રશ્ન નંબર 1નો અથી શરૂઆત કરીશું। નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। અહીંયા તમને મિત્રો વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં પહેલો પ્રશ્ન છે વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે, તો આપણો જવાબ આવે છે 2πr। બીજો પ્રશ્ન જોઈશું, 0 અને 5 વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે, તો મિત્રો 0 અને 5 વચ્ચે જો આપણે સમય સંખ્યા દોરવા જઈએ તો અસંખ્ય તમને સમય સંખ્યાઓ જોવા મળશે। ત્રીજું, 120ના 15% બરાબર ખાલી જગ્યા, તો મિત્રો આપણે 120ના 15% બરાબર જો શોધવાનો પ્રયત્ન કરીએ તો જવાબ આપણો મળે છે તે છે 18%। હવે તમારે કેવી રીતે શોધવાના છે તો 120 ગુણ્યા 15 ભાગ્યા 100 કરવાના છે। તો અહીંયા મિત્રો 0 0 ઉડી જાય છે, બરાબર। 6 દુ 12 થાય, 5 દુ 10 થાય, તો અહીંયા પણ નીકળી ગયા। હવે 5 તારી 15 થશે, બરાબર। તો અહીંયા છેદ ઉડાડીએ, 5 તારી 15, તો 15 નીકળી જાય, 5 નીકળી ગયા, વધ્યા કેટલા તો 6। અહીંયા ગુણાકાર છે, અહીંયા 3, તો 6 તારી 18, તો આપણો જવાબ આવે છે 120ના 15% બરાબર 18%। હવે જોઈશું ચોથો પ્રશ્ન, -4 ગુણ્યા 7 પદમાં સહગુણક ખાલી જગ્યા છે, તો અહીંયા મિત્રો સહગુણકની વાત કરીએ તો જવાબ આવશે -4 એ સહગુણક કહેવાય। 5 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટરનો સ્ક્વેર, તો મિત્રો 1 મીટર બરાબર 10,000 સેન્ટીમીટરનો સ્ક્વેર થાય છે। હવે જોઈશું છઠ્ઠો પ્રશ્ન, લંબઘનની ખાલી જગ્યા શિરોબિંદુ હોય છે, તો મિત્રો લંબઘન હોય તેની 8 શિરોબિંદુ જોવા મળે છે। 7 ચોરસની સમમિતિની ખાલી જગ્યા રેખાઓ હોય છે, તો મિત્રો ચોરસ હોય એની સમમિતિની રેખાઓ કેટલી જોવા મળે છે તો મિત્રો 4 જોવા મળશે। હવે જોઈશું આગળ, કારણ કે ચોરસના કુલ 4 ભાગ પડે છે। 8મું છે વર્તુળે ખાલી જગ્યા આકૃતિ છે, તો વર્તુળે મિત્રો 2 - d આકૃતિ છે। પ્રશ્ન 1નો બ છે વિધાન સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂર્ણ કરો। પહેલું છે x જેમ y એ જેમ b હોય તો xb બરાબર કેટલા, તો મિત્રો xb આપણે શોધવાનો છે। xb બરાબર શું મળશે, a y મળશે। ત્રીજું છે -3/4 વિરોધી સંખ્યા, તો મિત્રો વિરોધી સંખ્યા હંમેશા શું આવે, માઇનસ નીકળી જાય એટલે 3/4 આવે છે। ત્રીજું, એક વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે, તો આ વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર છે, તો મિત્રો આપણે 22/7નો ઉપયોગ કરી અને જે શોધવાનું છે, બરાબર, તેનો ઉપયોગ કરીને આપણે શોધવાનું રહેશે। તો અહીંયા સૂત્રની મદદથી શોધીએ તો એક વર્તુળની ત્રિજ્યા જો 7 સેન્ટીમીટર હોય તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો જવાબ આવે છે 154 સેન્ટીમીટર। 10 સેમી લંબાઈના ચોરસનું ક્ષેત્રફળ, તો મિત્રો 10 સેમી લંબાઈનું ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો 10 ગુણ્યા 10 કરવા પડે, કારણ કે લંબાઈનો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ, 10 ગુણ્યા 10 કરીએ તો જવાબ આવશે 100। 9 ડોટ્સ વડે ભૌમિતિક આકૃતિનો આકાર, તો અહીંયા ચોરસ છે, 9 ડોટ્સ વડે, અને એનો 3 ઘાત, તો અહીંયા મિત્રો જવાબ આવશે એનો 12 ઘાત। હવે આપણે આગળ જોઈશું 7મું છે ટેનિસ બોલની સમમિતિની રેખાઓ ખાલી જગ્યા હોય, તો મિત્રો ટેનિસ બોલની સમમિતિની રેખાઓ તમને અસંખ્ય જોવા મળશે। 8 છે લંબઘનને ખાલી જગ્યા ધાર હોય છે, તો લંબઘન હોય એને મિત્રો 12 ધાર જોવા મળે છે। પ્રશ્ન મિત્રો 2નો છે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે એક વર્ગમાં 45 છોકરાઓ અને 30 છોકરીઓ છે, તો છોકરાઓ અને છોકરીઓનું ગુણોત્તર શોધો। તો મિત્રો છોકરીઓની સંખ્યા ભાગ્યા છોકરાઓની સંખ્યા ભાગ્યા છોકરીઓની સંખ્યા, તો 45ને આપણે 30 વડે ભાગીએ તો મિત્રો 15 તારી 45, અહીંયા મિત્રો થોડીક ભૂલ ભરેલી છે, બરાબર, 15 તારી 45 અને અહીંયા થશે 15 દુ 30, બરાબર। અહીંયા 2 મિત્રો નહીં આવે, 3 નહીં આવે પણ 2 આવશે,
તો 15 15 જતા રહ્યા, જવાબ આવે છે 3/3, તો આપણે 3/2 જવાબ મળશે. જોઈશું બીજું સાદુરૂપ આપો. સાદુરૂપની અંદર મિત્રો તમે જોશો 3 અને 4નું સાદુરૂપ આપવાનું છે, બરાબર. તો અહીંયા આપણે જોઈશું કે આપણે શું કરવું પડશે. તો સૌપ્રથમ મિત્રો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા રકમમાં થોડીક ભૂલ થઈ છે લખવામાં, આને નથી ગણવાનું આપણે. હવે આ રકમ આપેલી છે તમને 23/6 વત્તા 13/3. તો હવે આપણે શું કરવાનું છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે આનો લસા છે એ શોધવો પડે છે. તો 23/6 હે, બરાબર. તો આપણે 6 અને 3નો લસા 6 થાય છે, તો આપણે અહીંયા પણ છેદ સરખો કરવો પડે. તો 13ને આપણે કેટલા વડે 3 છે એને કેટલા વડે ગુણીએ તો 6 આવે, તો 3 દુ 6 આવે. તો ઉપર પણ આપણે કેટલા વડે ગુણવા પડશે, 2 વડે. નીચે ગુણીએ એટલે ઉપર 2 વડે ગુણવા પડે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે 23 અહીંયા 23 છે અને અહીંયા 13 દુ 26 થાય છે. તો 23 વત્તા 26 ને 3 દુ 6, 6 6 સરખા થઈ ગયા છે એટલે અહીંયા 6 આવશે, બરાબર. આ પદ આવી ગયું. હવે શું કરવાનું છે. તો મિત્રો 23 અને 26નો સરવાળો કરીએ તો 49 થાય, એના છેદમાં 6 આવશે. હવે 49ને આપણે 6 વડે ભાગી નાખવાના છે. 49ને 6 વડે ભાગશો તો જવાબ આવશે 8.1. અહીંયા આ રકમ નથી લેવાની, આ મિત્રો આપણી રકમ થશે. હવે આપણે આગળ જોઈશું ત્રીજું, 88 સેન્ટીમીટર પરિઘ ધરાવતા વર્તુળની ત્રિજ્યા શોધો. તો મિત્રો વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર છે 2πr. અહીંયા મિત્રો 88 સેમી પરિઘ છે, તો 88 બરાબર 2 × 22 × r શોધવાનો છે, ત્રિજ્યા શોધવાની છે. તો અહીંયા તમે જોશો કે આ r શોધવાનો છે, તો rને આપણે આ બાજુ રાખીએ, આ બાજુની રકમ આ બાજુ જાય તો ગુણાકારમાં જતી રહે, બરાબર. તો 88 × 7 આને ગુણાકારમાં આવશે, 88 × 7 અને આ છે ભાગાકારમાં જાય એટલે 22 × 2. હવે આપણે આને 88 × 7 અને 22 × 2 એમાં મિત્રો છેદ તમારે જે હોય તે ઉડાડી દેવાના. તો જવાબ આવશે તે છે 14. તો 14 છે એ એની ત્રિજ્યા થશે. ચોથું છે જો x બરાબર -1 હોય તો 3 પ્લસની કિંમત શોધો. મિત્રો x3 આપણી રકમ છે, x3 વત્તા x2. હવે આપણે -1 લેવાના છે. તો અહીંયા મિત્રો આપણે આની આ નથી પરંતુ અહીંયા રકમ છે મિત્રો જોઈએ તો -1/3, કારણ કે x બરાબર -1 લેવાના છે. તો -1/3 થયો અને અહીંયા -1/2 થયો. તો હવે શું થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ગમે તેટલી વખત ગુણો એકને તો એનો જવાબ -1 જ આવશે. અહીંયા પણ શું આવશે, -1 આવશે. તો પ્લસ માઇનસ શું થઈ ગયું, બરાબર. તો અહીંયા મિત્રો આપણે 1 મૂકીએ, 1 મૂકીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ છે, અહીંયા છે પ્લસ, તો માઇનસ પ્લસ માઇનસ થાય, બરાબર. પ્લસ પ્લસ હોય તો પ્લસ થશે. તો અહીંયા જે જવાબ આવશે એ -1માંથી 1 જતા રહે તો જવાબ આવશે 0. નેક્સ્ટ દાખલો છે 5મો છે, કિંમત શોધવાનો છે. તો મિત્રો 4/4 ભાગ્યા 2/4. હવે આનો મિત્રો કિંમત શોધવાની છે. તો કિંમત કેવી રીતે શોધીશું, તો 2 દુ 4 થાય છે, થોડુંક વિસ્તરણ કરવું પડશે. 2 દુ 4, 4/4 થઈ ગયું, અહીંયા 2/4 થઈ ગયું. હવે અહીંયા મિત્રો આપણે વિસ્તરણ કરીએ તો 2/4 થશે અને અહીંયા પણ 2/4 થાય છે. તો 2/4 જતા રહ્યા, જવાબ શું છે તો 2/4. તો 2ને આપણે 4 વખત ગુણવા પડે, 2 × 2 × 2 × 2 કરીએ તો જવાબ આવશે 2 દુ 4 દુ 8 દુ 16, બરાબર. આ મિત્રો રકમ છે એ તમારે નથી લેવાની, આ રકમ આપણી સાચી છે. છઠ્ઠું છે સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા મિત્રો સાદુરૂપ આપીએ તો 8x² ભાગ્યા 2x4. હવે અહીંયા તમે જોશો અહીંયા પણ વિસ્તરણ કરવું પડશે કે 4 દુ કેટલા થાય છે, તો 8ના 2 ભાગ કરીએ તો 4 દુ 8 થાય છે, બરાબર. અહીંયા x મૂકીશું, x² થશે. હવે 2x4 તો છે જ. હવે આપણે શું કરવાનું છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનું છે એની વાત કરીએ તો 2 શું અહીંયા 2 જતા રહે છે, બરાબર. વધ્યું શું તો અહીંયા 4x² વધ્યા અને નીચે શું વધ્યું તો x4 વધ્યા છે, બરાબર. તો હવે શું કરીશું, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કરવાનું છે, તો અહીંયા આપણો જે નિયમ છે એ નિયમ ઉપર જઈએ તો 4x² આમાંથી મિત્રો -4 બાદ કરી દેવા પડશે, બરાબર, કારણ કે સરખા છે. તો 4x² માંથી 4 બાદ કરીએ તો વધશે શું 8, બરાબર. તો 8 છે એ શું આવશે આપણો જવાબ, તો 4x8 આપણો જવાબ સાદુરૂપ આપતા આવે છે. 7મું છે જેને માત્ર ઊભી સમમિતિની રેખાઓ હોય તેવા 4 અંગ્રેજી મૂળાક્ષરો. ઊભી સમમિતિની રેખા તમે જુઓ, તમે 1 આ 2 3 અને x
4 આ શું થયું 4 સમમિતિ અંગ્રેજીની અંદર 4 અંગ્રેજી મૂળાક્ષરોની અંદર સમમિતિની આ રેખાઓ છે તો આપણે લખીશું A H O અને X તમે ઊભા કરશો તો બંને સરખા ભાગ થશે એ સમમિતિની આપણે રેખા છે આઠમું છે 2 - D હોય તેવી બે આકૃતિઓના નામ લખો તો મિત્રો 2 - D હોય તો એક તો વર્તુળ અને બીજી છે ચોરસ આવશે પ્રશ્ન 2 નો બ છે સાચા જોડકા બનાવવાના છે અહીંયા મિત્રો પહેલું છે આઈસ્ક્રીમનો કોન તો આઈસ્ક્રીમનો કોન એ શંકુ આકારનો હોય છે કંપાસ બોક્સ એ લંબઘન હોય છે પાસો છે એ મિત્રો સમઘન હોય અને મોસંબી ગોલક હોય છે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું પ્રશ્ન 3 નો નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા મિત્રો જોઈએ સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સમય સંખ્યાનું તેની પર નિરૂપણ કરવાનું છે અહીંયા મિત્રો આપણે નિરૂપણ છે એ સંખ્યા રેખા પર કરવાનો થશે 3/4 -5/8 -7/4 અને 7/8 બરાબર તો અહીંયા તમે જોશો કે આ સંખ્યા રેખા ઉપર તમને નિરૂપણ પણ કરેલું છે 3/4 આવી રીતે આવે -5/8 બરાબર નિરૂપણ છે -7/4 નું પણ અહીંયા નિરૂપણ છે અને 7/8 નું પણ અહીંયા નિરૂપણ છે તો આ સમમિતિ જે મિત્રો સમય રેખાઓ છે એ ખાસ જોઈ લેવાની છે પ્રશ્ન 3 નો બ છે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે નીચે આપેલી મિત્રો પદાવલીઓની એકપદી દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો વિદ્યાર્થી મિત્રો જે પહેલી છે A + B એ શું છે તો આ જે બે પદો છે તો એને દ્વિપદી કહેવાય અહીંયા મિત્રો 3 પદ છે તો એને ત્રિપદી કહેવાય અહીંયા મિત્રો કેટલા પદ છે બરાબર 4 પદ છે 4 કરતાં વધુ પદ 3 કરતાં વધુ પદ હોય તો એને બહુપદી કહેવાય બરાબર 4 પદો હોવાથી અહીંયા એક પદ છે તો એને એકપદી કહેવાય અહીંયા બે પદ છે તો એને દ્વિપદી કહેવાશે અહીંયા તમે જોશો 3 પદ છે તો દ્વિપદી અહીંયા 3 પદ છે તો દ્વિપદી અહીંયા એક પદ છે એટલે એકપદી અહીંયા મિત્રો 3 પદ છે તો ત્રિપદી અને અહીંયા બે પદ છે તો દ્વિપદી છે આવી રીતે આપણે મિત્રો ખાસ દ્વિપદી એકપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કર્યું પ્રશ્ન 3 નો ક છે ખરા ખોટા છે પહેલું છે અર્ધપરિભ્રમણ કોણ એટલે ન્યુઅન્સ આનો મિત્રો જવાબ છે તમારે કોમેન્ટ બોક્સની અંદર મને જણાવવાનો રહેશે વિષમ બાજુ ત્રિકોણની સમમિતિ રેખાઓ હોય કે ના હોય અંગ્રેજી મૂળાક્ષર એક્સની પરિભ્રમણીય સમમિતિ 2 હોય આપણે આગળ જોયું કે એચ છે અને એક જ હોય છે બરાબર એટલે આ વિધાન ખોટું પડે સમબાજુ ત્રિકોણની સમમિતિની રેખા 3 હોય તો આના તમારે મને કોમેન્ટ બોક્સની અંદર તમારી ચોપડીમાં જોઈ અને મિત્રો જણાવવાનું રહેશે પ્રશ્ન 4 નો આ છે નીચે પ્રશ્નના જવાબ આપવાના છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલો દાખલો છે કે અહીં ત્રિકોણ એબીસીમાં બીસી બરાબર 2 સેમી એબી બરાબર 4 સેમી અને એસી બરાબર 2 સેમી છે તો ત્રિકોણનો કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે થાય તો અહીંયા તમને આ રીત મુજબ તમારે દાખલો છે મિત્રો ગણવાનો રહેશે બરાબર વિદ્યાર્થી મિત્રો બીજો છે 7 mn - 4 તો એ પણ અહીંયા મિત્રો તમારે દાખલો આપેલો છે આ રીત મુજબ તમારે દાખલો ગણવાનો છે ત્રીજું છે જેની અંદર પહેલું છે કે ભાઈ ત્રિકોણ PQRમાં શિરોબિંદુ Qની સામેની બાજુ છે તો અહીંયા મિત્રો આકૃતિ તમે જોઈ શકો છો બરાબર પછી ત્રિકોણ LMNમાં બાજુ LMની સામેની ખૂણો n છે તો અહીંયા ખૂણો n દર્શાવવાનો છે ત્રિકોણ RST બાજુમાં RTની સામેની શિરોબિંદુ S છે તો મિત્રો શિરોબિંદુ RSTની RTની શિરોબિંદુ અહીંયા થયું S તો આવી રીતે આકૃતિ દોરવાની થાય ચોથો મિત્રો દાખલો છે તમે એવો ત્રિકોણ વિચારી શકો જેના બે વેધ તેની બે બાજુઓ જ છે હા કાટકોણ ત્રિકોણ એ એવો ત્રિકોણ છે જેના બે વેધની બે બાજુઓ જ છે અહીં કાટકોણ ત્રિકોણ PQR બરાબર PQR આપ્યો છે તેમાં ખૂણો R કાટખૂણો છે ખૂણો PQR બે વેધ છે તો R કાટખૂણો છે PQR એ બે વેધ છે ત્રિકોણ PQRની બે બાજુઓ છે જો અન્ય કોઈ ત્રિકોણ રચીએ તો તેના બે વેધ અને તેની બે બાજુઓ ન હોય તો એ પણ મિત્રો તમારે આ આકૃતિ દોરવાની છે પ્રશ્ન 4 નો બ છે નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલો પ્રશ્ન છે બે કાટખૂણોવાળા ત્રિકોણ મળી શકે મિત્રો ના મળી શકે બે કાટખૂણોવાળા ત્રિકોણ ન મળી શકે કેમ ના મળી શકે એ કારણ તમે અહીંયા જોઈ શકો છો નેક્સ્ટ પ્રશ્ન છે જેના 3 ખૂણા 60° કરતાં મોટો હોય તેવા ત્રિકોણ મળી શકે તો કે ભાઈ ના મળી શકે કેમ ના મળી શકે એનો અહીંયા તમને જવાબ મળી જશે પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા મિત્રો તમે જોશો કે 2.7 × 10^12 તો એનો મિત્રો તમને અહીંયા કિંમત શોધવાની આવશે બરાબર તો આવી રીતે કિંમત મિત્રો તમારે શોધવાની છે આ દાખલા મિત્રો ખાસ તમારે જોઈ લેવાના છે 1.5 × 10^8
નેક્સ્ટ પ્રશ્ન છે, પરિમિતિ વધે પરંતુ ક્ષેત્રફળ ન વધે તેવા બે ઉદાહરણો આપવાના છે. બરાબર. ધારો કે લંબચોરસની લંબાઈ 4 સેમી અને પહોળાઈ 3 સેમી છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈના સૂત્રથી મદદથી આ દાખલા આવી રીતે શોધી શકાય છે. તો મિત્રો લંબચોરસનું ક્ષેત્રફળ શોધેલું છે, લંબચોરસની પરિમિતિ છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર, અને એની મદદથી આપણે આ દાખલાઓ શોધવાના છે. લંબચોરસનું ક્ષેત્રફળ પણ ઉપયોગ કરીને શોધવાનું રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારું પ્રશ્નપત્ર રહી શકે છે. ત્રીજો દાખલો છે, એવો કાટખૂણ ત્રિકોણ રચો જેના કર્ણની લંબાઈ 6 સેમી અને એક બાજુની લંબાઈ 4 સેમી હોય. તો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ તમે જોઈ શકો છો. બરાબર. આ રીતે ચાપની મદદથી આપણે આકૃતિ પણ દોરવાની છે. રચનાના મુદ્દા પણ તમને અહીંયા આપી દેવામાં આવેલા છે. બરાબર. તો આવી રીતે તમારું પેપર મિત્રો રહી શકે છે. મોસ્ટ આઈએમપી પેપર છે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.